ડાકોર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટની લૂંટ કરી ધાર્મિક પરંપરા સાથે કરાઈ ઉજવણી। યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને 151 મણ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવે છે, જેને વર્ષોથી લોકો વચ્ચે વહેંચવામાં નથી આવતો, પરંતુ તેને લૂંટવાની અનોખી પ્રથા વર્ષોથી ચાલી આવે છે। લોકો હોંશે હોંશે આ પ્રસાદને લૂંટીને આ પરંપરાની ઉજવણી કરી રહ્યા છે। આ માટે આજુબાજુના લગભગ 80 થી 85 ગામોને લોકોને લેખિતમાં આમંત્રણ પણ આપવામાં આવે છે। મહાઆરતી બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, જેમાં આમંત્રિત ભાવિકો અને ક્ષત્રિયો આ અન્નકૂટને લૂંટીને આ પ્રસાદને આરોગે છે। આ પ્રથા પાછળ એવી પણ માન્યતા છે કે આ પ્રસાદ આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે, એટલે જ મંદિરની સ્થાપના સમયથી આ પ્રથા ચાલી આવે છે। આપ જુઓ કે કેવી રીતે લોકો છે આ પ્રસાદ છે તેને લૂંટીને તેનો આનંદ માણી રહ્યા છે। સ્વાભાવિકપણે કે પ્રસાદ છે એ લેવો કોઈ પણ ભક્ત માટે એક સારી બાબત કહેવાતી હોય છે, પરંતુ આ અનોખી એક પરંપરા કે જે વર્ષોથી ચાલી આવે છે। ડાકોર મંદિર ખાતે જે પ્રસાદ હોય છે એને ભક્તો દ્વારા લૂંટવામાં આવતો હોય છે, અને આ એક ઉજવણી તરીકે આ પરંપરા છે વર્ષોથી ચાલી આવતી જોવા મળી રહી છે। આપ જુઓ કે મોટી સંખ્યામાં ડાકોર મંદિર ખાતે લોકો છે, ભાવિક ભક્તો છે એ ઉમટ્યા હતા, અને આ પરંપરાને આજે પણ તેઓ અકબંધ રાખી રહ્યા છે।